અને નવા ભાજપી થયેલા રાજુ કરપડાના ક્ષેત્રમાં જઈને એમના વિસ્તારમાં જઈને કોંગ્રેસના નેતા બનાસનીબેન સાંસદ ગેનીબેન ઠાકોર સભા સંબોધી રહ્યા હતા. એમણે સ્વાભાવિક છે કે આખી ઓબીસી કમ્યુનિટીને ટાર્ગેટ કરીને એ વોટ ભૂલથી પણ ભારતીય જનતા પાર્ટી બાજુ ન જાય એ સુનિશ્ચિત કરવાનો એમનો પ્રયત્ન હશે. કોંગ્રેસને કદાચ ફાયદો પણ થઈ શકે, કેમ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ હોય, આમ આદમી પાર્ટીના ભાજપમાં ગયેલા અને ભાજપના નેતાઓ પણ જાય, એ બધા વોટ એક બાજુ જાય અથવા એમાં કશી પણ વહેંચાય કે કંઈ થાય તો ફાયદો કોંગ્રેસને થઈ શકે. સમય જતાં ખબર પડશે. રાજુ કરપડા જ્યારે ચોટીલાથી લડ્યા હતા ત્યારે તો સારા મત લાવી શક્યા હતા, પણ એ વિધાનસભા ક્ષેત્ર હતું, સ્થિતિ અલગ હતી, માહોલ અલગ હતો. એ વોટ આમ આદમી પાર્ટીના હતા કે રાજુ કરપડાના એ પણ હવે ખબર પડી જવાની છે. પણ ગેનીબેન બીજી એક બહુ જ મહત્વની વાત બોલ્યા. એ વાતચીતમાં એમણે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ આડે હાથ લીધા એક રીતે, અને એમાં એમને પડકાર આપ્યો આડે હાથ લીધા કરતાં પણ, કે એ પણ આ ન ખરીદી શકે. એ જ્યારે લોકશાહી અને લોકતંત્રની વાત કરતા હતા ત્યારે એમનો ઇશારો એ હતો કે તમે કદાચ સાંસદો કે ધારાસભ્યો ખરીદી લેશો, પણ તમે લોકોને કેવી રીતે ખરીદશો? લોકો જ્યારે નક્કી કરે કે આપણે આ કરી દેવું છે ત્યારે એ કરી દે છે. જે ચંદ્રકાંત બક્ષીની કવિતા છે કે આ ફરે છે ને પછી એક દિવસ ગરીબની આંખ ફરે છે ને પછી સરકાર ફરે છે. એ પ્રકારની વાત જ્યારે ગેનીબેન ઠાકોર મૂકી રહ્યા હતા ત્યારે એ શું બોલે સાંભળીએ. દિનેશભાઈએ પૈસાનો ઉલ્લેખ કર્યો કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 543 સંસદ સભ્યો અને 182 ધારાસભ્યો આપણા ગુજરાતના, અદાણી એકલો ધારે ને તો પૈસાથી ખરીદવા હોય તો 182 ધારાસભ્યોની સીટો ખરીદી શકે અને 543 લોકસભાની પણ ખરીદી શકે. એટલા પૈસા એકલા ગૌતમ અદાણી કન છે કે નથી? પણ એ ચૂંટણી લડવા બનાસકાંઠાના જ છે અને તાકાત હોય એવડા મોટા પૈસા છે ને, તો આ મૂળીની આ ધરતી ઉપરથી કહું છું કે પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણીને બનાસકાંઠાના જ છો અને ભવિષ્યમાં ગેનીબેન સામે ચૂંટણી લડવી હોય તો આવી જાય. તો પૈસાથી જ ચૂંટણી જીતાતી હોય, પૈસાથી જ લોકશાહી ખરીદાતી હોય તો આ વસ્તુ એ શક્ય નથી. એ ઇતિહાસ એનો અનેક વખત ગવાહ છે. અને આ બધી મોટી ચર્ચાઓની વચ્ચે, રાજનીતિના બહુ જ મોટા આંકડાઓ અને મહત્વાકાંક્ષી નેતાઓની વાતોની વચ્ચે, એમના ભાષણોની વચ્ચે, એમના ભાષણોનું કેન્દ્ર જે હોય છે સરકારનો દાવો છે અમે બધે જ વિકાસ પહોંચાડ્યો છે, અમે અદ્ભુત કર્યું છે, કોંગ્રેસે કશું જ નહોતું કર્યું, આમ આદમી પાર્ટી ગુજરાત વિરોધી છે ને એટલે અમે બહુ સરસ કર્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો દાવો છે કે અમે જ બધું કરીએ છીએ, અમે જ ગરીબોની ચિંતા કરીએ છીએ, અમારા જેટલું બહુ જ સરસ ને પવિત્ર અને સંવેદનશીલ કોઈ જ નથી. અને આ બંનેમાંથી કોઈના પણ દાવાઓ સંપૂર્ણ સાચા નથી. કદાચ કોઈ રાજનીતિમાં સંપૂર્ણ સાચું હોતું નથી, દરેકને પોતાની રાજનીતિ કરવાનો અધિકાર છે, પણ એ બધાની વચ્ચે એવા માણસો કે જે કદાચ ચૂંટણીના ચર્ચાઓમાં કેન્દ્ર હોવા છતાં સત્તાનું કેન્દ્ર એમના સુધી નથી પહોંચી શકતું. ના વિપક્ષની સંવેદનાઓ પહોંચે છે, ના સત્તાનો એ મિજાજ એમના સુધી પહોંચે છે.